નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત દ્વારા સંચાલિત લતા મંગેશકર પ્રાથમિક શાળામાં તાજેતરમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ તથા વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે ઝળકેલા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પ્રતિભા સન્માન સમારોહ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। શાળાના આંગણે યોજાયેલા આ દ્વિવિધ કાર્યક્રમમાં શિક્ષણ જગતના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીના શ્રેયાન અધિક્ષક ડોક્ટર અલ્પેશભાઈ પીપળિયા ખાસ હાજર રહ્યા હતા। આ ઉપરાંત મહારાજા કેમ્પસના વિવિધ શાળાઓના પ્રધાન આચાર્યશ્રીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, મોટી સંખ્યામાં ઉત્સાહી વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિવિધ શ્રેણીઓમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવનાર ધોરણ 8ના વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવી તેમને પ્રમાણપત્ર આપી ભાવભીની વિદાય આપવામાં આવી હતી। વર્ષ 2025-26 દરમિયાન યોજાયેલી વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમતની સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ટ્રોફી અને ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા। શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા બદલ વર્ષ દરમિયાન એક પણ રજા પાડ્યા વગર નિયમિત શાળાએ આવતા વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરી અન્ય બાળકો માટે ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। મુખ્ય અતિથિ ડોક્ટર અલ્પેશભાઈ પીપળિયાએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને શાળાની પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી। વાલીઓએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યું હતું। અંતમાં આભાર વિધિ અને રાત્રિ ભોજન બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થયો હતો। આ સમારોહ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી અને યાદગાર બની રહ્યો હતો। બધું અજાણ્યું હતું, પરંતુ ધીરે ધીરે નવા મિત્રો મળ્યા, નવા શિક્ષકોનો સહકાર મળ્યો અને ઘણું બધું નવું જાણવા મળ્યું। ત્યારે અમે આજે શાળાને છોડીને જઈ રહ્યા છીએ ઠીક છે કે કારણ કે અમે ભવિષ્યની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। જ્યારે હું આગળ વધી રહી છું અને પાછળ કરીને જાઉં છું ત્યારે સ્કૂલ યાદ આવે છે અને શિક્ષકોને યાદ કરીને રડાઈ જાય છે। હું આ મંચ પર ઊભી છું ત્યારે મારે ખાસ અમારા આચાર્ય શ્રી રાજેશભાઈ માંગુકિયાનો આભાર કરવો છે, જેણે સામાજિક વિજ્ઞાનના વિષય દ્વારા તમે અમને આપણા ભવ્ય ભારતીય વારસાનું ગૌરવ અને રાષ્ટ્રભક્તિના પાઠ શીખવ્યા છે। તેવા જ અમારા પ્રજ્ઞા દીદી કે જેને વિજ્ઞાન ભણાવતા કેવળ જીવનના પાઠ શીખવી દીધા તેની ખબર જ ન પડી। ગણેશ ગુરુજી જેમણે ગણિતની અઘરી સમસ્યાઓ સહેલી રીતે શીખવી છે। આશા દીદી જેમણે તેમના જ્ઞાનની વર્ષાએ અમારા જીવનને હરિયાળું બનાવ્યું છે। અમારા રમેશ ગુરુજી જેમણે ભગવદ્ ગીતાના શ્લોક દ્વારા અમારા જીવનમાં સંસ્કાર અને જ્ઞાનનું મૂલ્ય વધાર્યું છે, તેઓ ઘડતર કર્યું છે। અમારા ધ્રુપદ દીદી કે જેમણે જ્ઞાનના લોટાથી અમારામાં જ્ઞાન રેડ્યું છે। હિના દીદી જેમણે તેમના સંસ્કારોથી અમારા જીવનમાં ગુણ રંગો ભર્યા છે। તેવી જ રીતે અમારા અજય ગુરુજી જેમણે અમને પ્રોત્સાહન આપી જીવનમાં વિજય મેળવવાનું પ્રોત્સાહન આપ્યું છે। તેમજ અમારા હેતુ દીદી કે જેમણે તેમના હેત અને મમતાથી અમને ઘરની ખોટ નથી સાચવા દીધી। તેમજ અમારા શીતલ દીદી કે જેને અમને શીતલ સ્વભાવથી અમને કેવી રીતના શાંત રીતે કાર્ય કર્યું તેનું માર્ગદર્શન આપ્યું। એવા પ્રદીપ ગુરુજી જેમણે અમારા જીવનમાંથી અંધકાર દૂર કર્યો છે। એવા સેજલ દીદી જેમણે મીઠાશથી અમારા દિલ જીત્યા છે। તો સરસ વાત કરી કે ભાઈ ધોરણ 8ની વિદાય કે કોઈ પણ વ્યક્તિની વિદાય નથી હોતી, પણ કંઈક નવી શરૂઆત હોય છે। સમજવા માંડ્યા બાળકો પણ મને સમજવા માંડ્યા અને ખૂબ જ સાથ સહકાર મારા આર્ટના વિદ્યાર્થીઓ મને આપ્યો। આમ તો 8 અને બ વિદ્યાર્થીઓ પણ મને એટલા જ પ્રિય છે, પરંતુ પોતાના બાળકો અતિ પ્રિય હોય એમ આર્ટનું ખાસ વર્ણન કરું છું।
એટલું બધું મને પોતાને પ્રોત્સાહન મળ્યું, જેથી ગુરુજી તરફથી એટલું પ્રોત્સાહન મળ્યું. અને દરેક એક્ટિવિટી કે આપણે સ્કૂલ માટે આપણે શું કરી શકીએ છીએ, આપણે ઘરે પેલા કાંઈ જ નથી કરતા, અને શિક્ષકોના સપોર્ટથી જે આપણામાં કંઈ નથી ને એ કરવાની હિંમત આવે છે કે ના, આપણે કરી શકીએ એમ. એટલે મેં તો ઘણું બધું આ વર્ષના મારા 4 થી 5 પ્રમાણપત્ર આવ્યા. અમારા તમનો વાસ છે ગુરુ તારા ચરણમાં પરમનો અહેસાસ છે જન્માનો પૂરો થાય પત્તર સાથ છૂટે ના કરે ગુરુ ગુરુ મારું પત્ર બનવું હરે હાથ જાય ગુરુજી તારા તરવા સંસાર તારા પગલે ચાલીને પાદમ ઉધા હાથ જાય ગુરુજી તારા તરવા સંસાર તારા પગલે ચાલીને પાદમ ઉધા. જ્ઞાનની યાદોમાં ગામનો સૂરજ ઉગાડે, એમના શબ્દોમાં છુપાયેલું જીવન હંમેશા સત્ય જ હોય છે. ગુરુ એ દીવો છે, જેમાં ઘી મૂડીને આપણને પ્રકાશિત કરે છે. कर्म पे अधिकार है केवल कर्म किए जा तू कर्म किए जा फल की इच्छा त्याग के अर्जुन केवल अपना कर्म किए जा इस स्थिति में क्या धर्म है तेरा इस स्थिति में क्या धर्म है तेरा ना तो तू इसका कर्म किए जा तेरे लिए जो कर्म है निश्चित निष्ठा से है कर्म किए जा. કે ખુલ્લી પાખો છે તમારી, ખુલ્લી પાખો છે તમારી, આખો આકાશ છે, સફળતા સર કરો એવા અમારે તમને એ દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે.